નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી માછીમારોને દરિયો ખેડવાની છૂટ મળતા નવાબંદર વિસ્તારમાં ખુશીની લહેર. ઉના તાલુકાના નવાબંદર વિસ્તારના માછીમારો માટે ખુશીની લહેર પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ વાતાવરણ અને સંભવિત યુદ્ધની સ્થિતિના પગલે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ખેડવા માટે ટોકન ઇસ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. માછીમાર આગેવાનો દ્વારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લેખિત અને ટેલિફોનિક રજૂઆત બાદ મત્સ્ય ઉદ્યોગ કમિશનર ગાંધીનગર દ્વારા 14 મેથી ફરી ટોકન ઇસ્યુ કરવાની મંજૂરી આપતા નવાબંદર માછીમાર સમાજમાં આનંદની લાગણી જોવા મળી. માછીમાર આગેવાનો સોમવારભાઈ મજેઠિયા અને સિદ્દીકભાઈ ચૌહાણે આ નિર્ણય બદલ ધારાસભ્ય તથા સાંસદનો આભાર માન્યો છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.